નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપ સૌનું સ્વાગત છે। આપણે આજે ધોરણ 10 અંતર્ગત સંસ્કૃત વિષયમાં કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો જે સરસ મજાનો પાઠ છે એ આપણે આજે જોવાના છીએ। એની પ્રસ્તાવના જોઈએ તો ભારતીય પ્રાચીન શિક્ષણ પ્રણાલીમાં ગુરુ શિષ્યનું સાનિધ્ય મહત્ત્વનું હતું। પહેલાંની સમયની અંદર આપણે જોઈએ કે ગુરુકુળોમાં બાળકો છે શિક્ષા મેળવતા, ગુરુ અને શિષ્ય છે એ સાથે રહેતા। ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યા અભ્યાસ કરવાની પરંપરાને કારણે આખો દિવસ બંનેનો સાથ રહેતો, તેથી ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા। આ કારણે નિયત અભ્યાસક્રમનો પાઠ ભણવાની સાથે ક્યારેક સાહજિક રીતે, ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરાવવાનો અવસર મળતો। આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યાપન કરાવતી પાઠશાળાઓમાં અને ગુરુકુળોમાં સચવાયેલી છે। આવો જ એક પ્રસંગ આ પાઠમાં છે। નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા ગુરુએ આકસ્મિક રીતે નદીમાં પાણીમાં તરતો એક કાષ્ઠખંડ લાકડાનો ટુકડો નજરે પડે છે। તરત જ ગુરુની પ્રજ્ઞા પોતાના શિષ્યને એક મહત્ત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે અને એ સ્થળે કોઈ ગુરુએ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે। પહેલાંના સમયની અંદર આપણે જોઈએ કે ગુરુ અને શિષ્ય છે એ બંને સાથે રહેતા, આશ્રમ શાળાની અંદર નિવાસ કરતા અને નિત્ય અભ્યાસક્રમ તો હોય પણ સાથે રહેવાના કારણે જ્યારે પણ એવી કોઈ આકસ્મિક ઘટના અથવા તો આકસ્મિક કોઈ સંજોગો ઊભા થાય ત્યારે પણ એમની સાથે ગુરુ છે એમને ઉપદેશ આપવાનું કાર્ય છે એ કરતા। અને આજે પણ એવી ઘણી બધી એવી સંસ્થાઓ છે, ઘણી બધી એવી સંસ્કૃતની વિદ્યાપીઠો છે એ આજે પણ ત્યાં જ છાત્રો નિવાસ કરે, એના ગુરુજનો પણ સાથે નિવાસ કરતા હોય અને બંને સાથે સહજીવન, આદર્શ જીવન છે એ પૂરું પાડતા હોય છે। અને આમાં પણ એક ગુરુ અને શિષ્ય એ બંને એક નદીના કિનારે છે ફરતા હોય છે અને એક લાકડાના ટુકડાને જુએ છે અને લાકડાના ટુકડો જ્યારે નદીમાં તણાતો જતો હોય ને ત્યારે એના શિષ્યને કહે છે ગુરુ કે જો આ લાકડાનો ટુકડો છે સમુદ્રમાં પહોંચશે। સમુદ્રમાં ક્યારે પહોંચશે? જો એને 4 વિઘ્ન ન હોય તો। જ્યારે પણ લાકડાનો ટુકડો નદીમાં નાખીએ ત્યારે સમુદ્રમાં ત્યારે જ પહોંચશે, દરિયાના કિનારે, કે એને 4 વિઘ્નો ન હોય। એ 4 વિઘ્નો ક્યાં ક્યાં છે એ 4 વિઘ્નો આપણને અહીંયા બતાવવામાં આવશે। કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે। સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચે છે। હવે આ કાષ્ઠખંડ રચનાકાર મનાતા સમુદ્રમાં પહોંચવું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે, પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિએ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ હોઈ શકે છે અને આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરીને ગુરુ જણાવે છે કે કાષ્ઠખંડ પોતાના આ વિઘ્નોથી બચતો રહે તો જ સમુદ્રમાં પહોંચે, અન્યથા નહીં। જે કાષ્ઠ લાકડાઓ છે એના જન્મથી જે ગુણ હોય છે કે એ પાણીમાં તરતું હોય છે અને પાણીમાં તરતું છે એ નદીના પાણીમાંથી છે, દરિયા આપણે જાણીએ છીએ કે નદી સમુદ્રને જઈને મળે તો એની સાથે જે કાંઈ પણ હશે એ પણ સમુદ્રમાં જવાનું છે। એ લાકડું છે એ તરતું ત્યારે જ પહોંચશે જો એના જીવનની અંદર 4 વિઘ્નો નહીં હોય તો। માણસે કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ એવું રૂપક ગોઠવી આપ્યું છે। તેના દ્વારા ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો અને ગુરુના ઉપદેશને છે કે માણસના જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે। જેમ એક લાકડાનો ટુકડો છે એને પણ પાણીથી તરતા છે સમુદ્ર સુધી પહોંચવું હોય તો એના જીવનમાં 4 વિઘ્નો આવે। જો એ 4 વિઘ્નોથી બચી જાય તો એ લાકડાનો ટુકડો છે સમુદ્રને મળી શકતો હોય તો માણસે પણ એક લાકડાના ટુકડા સમાન જ છે। જો માણસે પણ પોતાના જીવનની અંદર છે સુખરૂપી સંસારની અંદરથી પાર ઉતરવું હોય તો એમણે પણ આ 4 વિઘ્નો છે એ જીવનમાંથી દૂર કરવા પડશે। લાકડાના ટુકડો જ્યારે પાણીની સાથે નદીમાં તણાતો જ્યારે દરિયા કિનારે પહોંચે છે તો એના જીવનમાં ક્યાં 4 વિઘ્નો આવે? તો એ લાકડાનો ટુકડો છે એ તરતો જતો હોય ત્યારે એ કિનારા સાથે કિનારાનું સાથેનું જોડાણ, જો કિનારે પાછો તરતો કિનારે જતો રહે તો એ છે એ દરિયા સુધી પહોંચી જતો નથી। ક્યાંય વચ્ચે વમળ આવ્યું, ચકડી પડી, વમળમાં એ લાકડાનો ટુકડો ફસાઈ ગયો તો એ તળિયે વયો જશે નદીની અંદર, એ સમુદ્ર સુધી પહોંચી શકતો નથી। અથવા તો ભારની અધિકતાના કારણે ડૂબી જવું, લાકડાની અંદર એટલું બધું પાણીનો ભાર થાય અને એના કારણે જો કંઈ વસ્તુ એના ઉપર પડે અને ભારની અધિકતાના લીધે એ ટુકડો છે એ ક્યાંક ડૂબી જાય
તો સમુદ્ર સુધી પહોંચી શકતો નથી. એમ વમળમાં ફસાઈ જાય તો પહોંચી શકતો નથી, ભારની અધિકતાના લીધે ડૂબી જાય તો પહોંચી શકતો નથી, પછી ક્યાંક કિનારા સાથે જો એ જોડાઈ જાય તો પહોંચી શકતો નથી, અને ચોથું છે કે પાણીથી વિખૂટા પડી જવું, પાણીથી છે એને કોઈ બહાર નાખી દે અથવા તો પાણીથી છે એ આઘો વયો જાય, તો એ 4 વિઘ્નો છે લાકડાના જીવનની અંદર આવે તો એ નદી કિનારેથી છે નદીના પાણીથી સમુદ્ર સુધી પહોંચી શકતો નથી. ક્યાં 4 વિઘ્નો? કે ભારની અધિકતાના કારણે ડૂબી જવું, અથવા તો વમળમાં ફસાઈ જવું, અથવા તો પાણીથી વિખૂટા પડી જવું. આમ એ 4 વિઘ્નો છે લાકડાના ટુકડાની સાથે જોડાયેલા. એ 4 વિઘ્નો જો એ લાકડાના ટુકડાની અંદર ન આવે તો એ સમુદ્રને પહોંચી શકતો હોય છે. એમ માણસના જીવનમાં પણ આવા 4 વિઘ્નો છે. જો 4 વિઘ્નોમાંથી માણસ બહાર નીકળી જાય તો એ પણ છે સંસારરૂપી સમુદ્રને છે પાર કરી શકતો હોય છે. આપણે જોઈએ હવે પાઠની અંદર ગંગા તીરે. ગંગા તીરે એટલે કે ગંગા નદીના કિનારે. ગંગા તીરે શબ્દનો અર્થ થશે ગંગા નદીના કિનારે. એક એનો શબ્દ પણ એ જ થશે અર્થ એક. ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસિત. ગુરુ અને શિષ્ય, સહ એટલે કે સાથે, વર્તમાન એટલે કે ફરતા, આસિત એટલે કે હતા. એ ફરી પાછું જોઈએ. ગંગા તીરે ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યેણ સહ, એક ગુરુ શિષ્યની સાથે વર્તમાન આસિત એટલે કે ફરતા હતા. આ ખૂબ જ મહત્વપૂર્ણ પેરેગ્રાફ છે. આમાંથી ભાષાંતરની અંદર છે એ લગભગ વાર્ષિક પરીક્ષામાં છે પૂછાતું હોય છે. પાઠ 6 આપણે જે કાષ્ઠખંડ ભણી રહ્યા છો એમાંથી ભાષાંતર પૂછાતું. આની પછીના પણ 2 પેરેગ્રાફ છે મહત્વપૂર્ણ છે. આ 2 પેરેગ્રાફ પણ મહત્વપૂર્ણ છે, એટલે ખૂબ જ ધ્યાન આપજો. ગંગા તીરે એક ગુરુ શિષ્યણ સહ વર્તમાન આસિત. ગંગા નદીના કિનારે એક ગુરુ અને શિષ્ય સહ વર્તમાન એટલે કે સાથે, વર્તમાન એટલે કે ફરતા હતા. આ શબ્દાર્થ છે એનું ગુજરાતી ભાષાંતર પણ તમારે લખવાનું થશે, એટલે કે સાથે જ છે એ લખતા જવું. સહ જલ પ્રવાહેણ, તેમને પાણીના પ્રવાહને નિયમાન બતાવીને, નિયમાન એટલે કે બતાવીને, તેમણે પાણીના પ્રવાહને બતાવીને કંચન કાષ્ઠખંડ દર્શયન. કંચન એટલે કે કોઈક, કાષ્ઠખંડ એટલે કે લાકડાના ટુકડાને, કાષ્ઠખંડ એટલે કે લાકડાના ટુકડાને, દર્શયન એટલે કે બતાવીને. શિષ્યમાહ અયમ જલપ્રવાહેણ સ સમુદ્ર પ્રાપ્તયસી. શિષ્યમાહ એટલે કે શિષ્યને કહ્યું, અયમ એટલે કે આ, કૌંસમાં લાકડાનો ટુકડો, અયમ એટલે કે લાકડાનો ટુકડો, જલપ્રવાહેણ પાણીના પ્રવાહની સાથે, જલપ્રવાહેણ સહ એટલે કે પાણીના પ્રવાહની સાથે, સમુદ્રયમ પ્રાપ્તયતિ, પ્રાપ્તયતિ એટલે કે સમુદ્રમાં પહોંચશે, સમુદ્રમ પ્રાપ્તસ્યતિ એટલે કે સમુદ્રમાં પહોંચશે. પરંતુ, પરંતુનું એ જ થશે પરંતુ, ગમન માર્ગે, ગમન માર્ગ એટલે કે જવાના માર્ગમાં, ગમન માર્ગ શબ્દનો અર્થ થશે જવાના માર્ગમાં. તીરે સંલગ્નતા, તીરે સંલગ્ના એટલે કે કિનારા સાથેનું જોડાણ, તીરે સંલગ્નાનો અર્થ થશે કિનારા સાથેનું જોડાણ. ભારાધિક્યેન, ભારાધિક્યેન ભારના કારણે, જલે નિમગ્નતા પાણીમાં ડૂબી જવું, ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું, જલે નિમગ્ના એટલે કે પાણીમાં ડૂબી જવું. આવર્તપાતતા, આવર્તપાતતા એટલે કે વમળમાં ફસાઈ જવું, આવર્તપાતતા એટલે એનો અર્થ થશે વમળમાં ફસાઈ જવું. નદી જલ વિયોગ શ્રેતિ, નદી જલ વિયોગ શ્રેતિનો અર્થ થશે નદીના પાણીથી વિખૂટા પડવું. નદી જલ વિયોગ શ્રેતિ એટલે કે નદીના પાણીથી વિખૂટા પડવું. ચત્વારો વિઘ્ન, 4 વિઘ્નો ન ભવેયું, ન આવે તો, તદા એવ તો જ. ચત્વારો વિઘ્ન, 4 વિઘ્નો ન ભવેયું, ન આવે તો ત્યારે જ, તદા એવ તો જ એ પહોંચી શકતો હોય છે.
આપણે ફરીવાર આખા જ પેરેગ્રાફનું ગુજરાતી જોઈએ એટલે સરળતાથી સમજાઈ જશે. ગંગા નદીના કિનારે એક ગુરુ અને શિષ્ય સાથે ફરતા હતા. તેમણે પાણીના પ્રવાહને બતાવીને કોઈક કાષ્ઠખંડ બતાવ્યો, દર્શયન એટલે કે બતાવ્યું. શિષ્યમાહ એટલે કે શિષ્યએ ગુરુને શિષ્યને કહ્યું, અયમ આ લાકડાનો ટુકડો જલપ્રવાહેણ એટલે કે પાણીના પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત થશે, પરંતુ જવાના માર્ગમાં કિનારા સાથેનું જોડાણ, ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં ફસાઈ જવું, અથવા તો નદી જલ વિયોગ સ્થિતિ એટલે કે નદીના કિનારા નદીના પાણીથી છે એ વિખૂટા પડવું. ચત્વારો વિઘ્ન, જો આ 4 વિઘ્નો ન હોય તો જ, આ 4 વિઘ્નો ન આવે તો જ છે એ કિનારા સાથેનું જોડાણ, ભારની અધિકતાના કારણે ડૂબી જવું, કિનારા સાથેનું જોડાણ, ભારની અધિકતાના કારણે ડૂબી જવું, વમળમાં ફસાઈ જવું અને નદીના પાણીથી વિખૂટા પડવું. આ 4 વિઘ્નો છે એ લાકડાના ટુકડાની સાથે જોડાયેલા છે. તો ગંગા નદીના કિનારે ગંગા તીરે એક ગુરુ શિષ્ય અને સહ વર્તમાન આશ્રિત એટલે કે ગંગા નદીના કિનારે એક ગુરુ અને શિષ્ય એ સાથે ફરતા હતા. સહ જલ પ્રવાહણ નિયમાન કંચન કાષ્ઠખંડ દર્શયન, તેમણે તે પાણીના પ્રવાહ દ્વારા લઈ જવાતા લાકડાના ટુકડાને બતાવીને શિષ્યને કહ્યું, અયમ જલપ્રવાહેણ આ પાણીના પ્રવાહની સાથે સમુદ્રમ પ્રાપ્ત હતી, સમુદ્રને પ્રાપ્ત થશે, પરંતુ ગમન માર્ગે પરંતુ જવાના માર્ગમાં તીરે સંલગ્ન કિનારાનું જોડાણ, ભારની અધિકતાના કારણે ડૂબી જવું, આવર્તપાતતા એટલે કે વમળમાં ફસી જવું, નદી જલ વિયોગ સીતા નદીના પાણીથી વિખૂટા પડવું, ચત્વારો વિઘ્ન, જો આ 4 વિઘ્નો ન ભવેતું ન હોય તો જ, ત્યારે જ એ આ 4 વિઘ્નો જો એ લાકડાના ટુકડાને ન આવે તો જે છે એ પહોંચી શકે છે સમુદ્રમાં. આગળ જોઈએ. ગુરુ અગ્રે ઉપદિશ્યતિ, ગુરુ આગળ ઉપદેશ આપતા કહે છે. ગુરુ અગ્રે ઉપદિશ્યતિ, ગુરુ આગળ ઉપદેશ આપતા કહે છે. શિષ્યમાં શિષ્ય વયમ સર્વે માનવા, વયમ એટલે કે આપણે બધા, વયમ સર્વે એટલે કે આપણે બધા, માનવા એટલે કે માણસો અપી એટલે કે પણ, માણસો પણ કાષ્ઠખંડા ઇવ, કાષ્ઠખંડ રૂપે છીએ, લાકડાના ટુકડા રૂપે છીએ. કાષ્ઠખંડા ઇવ એટલે કે લાકડાના ટુકડા રૂપે છીએ. અસ્માકમ જીવનમેવ નદી, અસ્માકમ જીવન મેવ નદી, અસ્માકમ એટલે કે આપણું જીવન એટલે કે જીવન, આપણું જીવન પણ નદી જ છે. અસ્માકમ જીવનમેવ નદી, આપણું જીવન પણ નદી છે. પરિવાર પ્રવાહ રૂપ, અને પરિવાર પ્રવાહ રૂપ છે. આપણું જીવન નદી છે અને પરિવાર પ્રવાહ રૂપ છે. તત્ર સ્નેહરૂપ જલ વહતી, તેમાં સ્નેહરૂપી, તત્ર એટલે કે તેમાં સ્નેહરૂપ જલ, તેમાં સ્નેહરૂપી જળ વહે છે. વહતી એટલે કે વહે છે. સ્વકીય પરિવારે જીવનમ જીવંતી, સ્વકીય પરિવારે, સ્વકીય એટલે કે પોતાના પરિવાર એટલે કે પરિવારમાં, પોતાના પરિવારમાં જીવનમ જીવંત, જીવન જીવતા, કાષ્ઠખંડ રૂપ, કાષ્ઠખંડ રૂપે લાકડાના ટુકડા રૂપે, વયમ આપણે સુખપૂર્ણ સંસાર રૂપમ, સુખપૂર્ણ સંસાર સમુદ્રમાં, સંસાર રૂપમ સમુદ્ર એટલે કે સંસાર રૂપી સાગરમાં, અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમ અવશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. અવશ્યમ પ્રાપ્તુમ શક્તનુમ એટલે કે અવશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. યદિ ચત્વારો વિઘ્ના ન ભવતી, જો આ 4 વિઘ્નો ન હોય તો. ફરી પાછો જોઈએ. ગુરુ આગળ ઉપદેશ આપતા શિષ્યને કહ્યું, આપણે બધા જ માણસો પણ લાકડાના ટુકડા રૂપ જ છીએ. આપણું જીવન એ નદી છે, પરિવાર પ્રવાહ રૂપ છે, તેમાં સ્નેહરૂપી જળ છે એ વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડા રૂપે આપણે સુખરૂપી સંસાર સમુદ્રમાં અવશ્ય પહોંચી શકીએ, જો 4 વિઘ્નો ન હોય તો. એ 4 વિઘ્નની વાત છે એ કરવામાં આવી
છે એ ગુરુ છે એ પહેલાં પોતાના શિષ્યને છે એ નદી કિનારે જ્યારે ફરતા હોય ત્યારે એક લાકડાના ટુકડાને બતાવે છે અને લાકડાના ટુકડાને બતાવીને કહે છે કે આ લાકડાનો ટુકડો છે સમુદ્રમાં પહોંચશે, પરંતુ એના રસ્તાની અંદર જો 4 વિઘ્નો ન હોય તો એ કિનારા સાથેનું જોડાણ, ભારની અધિકતાના કારણે ડૂબી જવું, વમળમાં ફસાઈ જવું, નદીના પાણીથી વિખૂટા પડવું. જો આ 4 વિઘ્નો ન હોય તો એ નદીમાં એ સમુદ્રમાં પહોંચશે. પરંતુ આપણે બધા પણ માણસો છીએ, એ પણ લાકડાના ટુકડા રૂપી છીએ. ગુરુજી કહે છે એના શિષ્યને કે આપણે પણ લાકડાના ટુકડા રૂપી છીએ અને આપણું જીવન છે એ નદી છે. આપણું જીવન જે જીવીએ છીએ એ નદી છે. આપણો પરિવાર છે એ પ્રવાહરૂપ છે અને એમાં સ્નેહરૂપી જળ વહે છે, સ્નેહરૂપી જળ એમાં વહે છે. અને પોતાના પરિવારમાં જીવન જીવતા આપણે બધાના એ સંસાર સમુદ્રની અંદર પહોંચવું હોય, સંસાર સમુદ્રને પાર કરવો હોય તો એ ત્યારે જ શક્ય બને જો આપણા જીવનની અંદર પણ આ 4 વિઘ્નો ન આવે. એ 4 વિઘ્નો ક્યાં ક્યાં છે? એ 4 વિઘ્નો છે હવે આપણે આગળ જોવાના છીએ. જીવને ક્રીદૃષા વિઘ્ના ભવંતીતિ શિષ્ય અપુચ્યતઃ. જીવનમાં કયા વિઘ્નો હોય છે? શિષ્યમ અપુચ્ય, શિષ્યએ પૂછ્યું. હવે એણે પૂછ્યું, તમને પણ પ્રશ્ન થશે કે આ 4 વિઘ્નો તો કહી દીધા કે લાકડાના ટુકડાને આવા 4 વિઘ્નો આવે છે અને માણસના જીવનમાં પણ આવા 4 વિઘ્નો આવે, તો એ 4 વિઘ્નો ક્યાં હોઈ શકે? તો જીવને ક્રીદૃષા વિઘ્ના ભવંતીતિ, જીવનની અંદર ક્યાં વિઘ્નો હોય છે? શિષ્યમ અપુચ્યતઃ, શિષ્યએ પૂછ્યું. એ શિષ્ય પૂછે છે એ માણસના જીવનમાં પણ આ 4 વિઘ્નો ક્યાં ક્યાં હોય છે એ અમને જણાવો. અને એ વિઘ્નો પણ છે એ જણાવે છે. અટકાવી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપણે જોયું આગળ કે એક નદીના કિનારે ગુરુ અને શિષ્ય છે એ ફરી રહ્યા હોય છે અને ગુરુ અને શિષ્ય જ્યારે ફરતા હોય છે ત્યારે એ નદીની અંદર એક સરસ મજાનો લાકડાનો ટુકડો છે એ તરતો તરતો જતો હોય છે અને ગુરુ કહે છે કે આ તરતો તરતો સમુદ્રમાં જશે. પણ સમુદ્રમાં ક્યારે પહોંચશે? જો એના વચ્ચે 4 વિઘ્નો નહીં આવે તો. ક્યાં ક્યાં વિઘ્નો? તો કિનારા સાથેનું જોડાણ. કિનારા સાથે જો એ નહીં, ત્યાં કિનારે નહીં જોડાઈ જાય, કિનારા સાથે પડ્યો નહીં રહે તો એ સમુદ્રના પહોંચશે. બીજું કે ભારની અધિકતાના લીધે ડૂબી જવું. જો એનામાં ભાર વજન આવશે તો એ ડૂબી જશે, તો સમુદ્રમાં પહોંચી શકશે નહીં. પછી વમળમાં ફસાઈ જવું. જો એ વમળમાં ફસાઈ જશે તો એ પહોંચી નહીં શકે. અને ચોથું, નદીના પાણીથી વિખૂટા પડી જવું. જો નદીના પાણીથી એ વિખૂટા પડી જશે તો એ સમુદ્રમાં પહોંચી શકશે નહીં. એમ આપણે પણ એ લાકડાના ટુકડા રૂપી છીએ અને આપણું જીવન છે એ પણ લાકડાના ટુકડા રૂપી છે. જો આપણે સંસાર રૂપી સાગરમાંથી પાર ઉતરવું હોય તો 4 વિઘ્નો આપણા જીવનમાં પણ આવતા હોય છે. અને જો એ 4 વિઘ્નોમાંથી આપણે બહાર નીકળી જઈએ તો એ આપણે સંસારરૂપી સાગરમાં પહોંચી શકતા હોય છે. તો પહેલું વિઘ્ન કયું હતું? કિનારા સાથેનું જોડાણ. કિનારા સાથેનું જોડાણ એટલે શું? એ કિનારા સાથેના જોડાણમાં શું શું માણસના જીવનમાં પણ એ વિઘ્ન હોય. લાકડાને તો કિનારા સાથેનું જોડાણ હતું, તો માણસ પણ કઈ રીતે પોતાના જીવનની અંદર આવું વિઘ્ન આવતું હોય છે એ આપણે હવે પાઠની અંદર જોઈએ. ગુરુ સમુપાદિશતઃ. ગુરુ આગળ ઉપદેશ આપતા કહે છે, ગુરુ સમુપાદિશતઃ એટલે કે ગુરુ આગળ ઉપદેશ આપતા કહે છે, નદી રૂપે જીવને, નદી રૂપી જીવનમાં. હવે આપણી વાત છે નદી રૂપે જીવન એટલે કે નદી રૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભયાદય, તીરભૂતા સંતિ. આ 4 શબ્દો છે એ કિનારા સાથેના જોડાણ પહેલા વિઘ્નની અંદર આવશે. આહાર, નિંદ્રા, ભય વગેરે એ કિનારા સાથેનું જોડાણ છે. તીરભૂતા સંતિ એટલે કે કિનારા સાથેનું જોડાણ છે. આપણા જીવનની અંદર છે એ આ વિઘ્નો છે એ પહેલું વિઘ્ન હતું કિનારા સાથેનું જોડાણ. લાકડાને જે રીતે આવે છે એ માણસની અંદર પણ એ ગુરુ આ શિષ્યને આગળ ઉપદેશ આપતા કહે છે કે નદી રૂપી આપણા જીવનની અંદર છે એ આહાર, નિંદ્રા અને ભય એ કિનારા રૂપી જોડાણ છે. તીરભૂતા સંતિ એટલે કે કિનારા સાથેનું જોડાણ છે. એમ જેમ લાકડું છે એ કિનારા સાથે જોડાઈ જાય સમુદ્રમાં પહોંચી શકતું નથી, એમ આપણે જો આહાર, નિંદ્રા અને ભય જો સતત સેવ્યા કરીએ ને તો આપણે પણ છે એ
સંસારરૂપી સુખરૂપી સાગરમાં પહોંચી શકતા નથી. વધારે ખાધા જ કરવું, વધારે ઊંઘ્યા કરવું અને સતત ભયની અંદર જીવન જીવીએ તો ક્યારેય પણ આપણે સંસારને છે પાર કરી શકતા નથી. તીરેશું સંલગ્નતા નામ, કિનારા સાથેનું જોડાણ એટલે આહાર નિંદ્રા ભયાદી નામ સેવને સતત પ્રવૃત્તિ. આહાર નિંદ્રા ભય વગેરે ના સેવને સતત, સેવનમાં સતત, એનું એ જ થશે સેવને સતત, એટલે કે સેવનમાં સતત પ્રવૃત્તિ લાગ્યા રહેવું. એ સતત છે એ આહાર નિંદ્રા અને ભયમાં છે એ લાગ્યા રહેવું. વસ્તુતસ્તુ હકીકતમાં તો આહારાદય સેવનીયા ભવતી. વસ્તુતસ્તુ એટલે કે હકીકતમાં આહારાદય એટલે ભોજન વગેરે છે, આહાર વગેરે છે, સેવનીયા ભવતી, સેવવા યોગ્ય છે. માણસે જમવું તો જોવે, એ કાંઈ મોટું કાંઈ પાપ નથી. એ આહાર વગેરે છે એ તો સેવવા યોગ્ય છે. સેવનીયા ભવતી એટલે સેવવા યોગ્ય છે. તથાપિ પરંતુ તત્ર સતત સંલગ્નતા, પરંતુ સતત તેમાં સંલગ્નતા એટલે કે જોડાયેલું રહેવું. તથાપિ તત્ર સતત સંલગ્નતા, પરંતુ તેમાં સતત જોડાયેલા રહેવું. વિઘ્ન એવ, વિઘ્ન જ છે. આપણે એક માણસ છે એ સતત ખાધા જ કરે ને ખાવામાં જ ધ્યાન આપે તો એ માણસના જીવનની અંદર વિઘ્નરૂપ છે. નકર આહાર તો સેવવા યોગ્ય છે, પણ જો માણસ એમાં સતત પ્રવૃત્તિ રહે, ખાવા સિવાય બીજું કામ ન કરે તો એ વિઘ્નરૂપ છે. આહાર નિંદ્રા ભયાદિષુ સતત પ્રવૃત્તિરૂપ વિઘ્ન ભવતી. આહાર નિંદ્રા ભય વગેરેનું સતત પ્રવૃત્તિ રૂપમાં તેમાં સતત પ્રવૃત્ત રહેવું વિઘ્નમ ભવતી, વિઘ્નરૂપ છે. એ વિઘ્નરૂપ છે. ચેત કાષ્ઠખંડ રૂપા, તો ચેત એટલે કે તો આપણે કાષ્ઠખંડ રૂપે, લાકડાના ટુકડા રૂપે અથવા તો કાષ્ઠખંડ રૂપે, લાકડાના ટુકડા રૂપે વયમ આપણે, વયમ શબ્દનો અર્થ થશે આપણે, સમુદ્રમ પ્રાપ્તુમ ન શકતુમ, એ સંસારરૂપી સાગરને છે એ પ્રાપ્ત કરી શકતા નથી. સમુદ્રમ પ્રાપ્તુમ ન શકતુમ એટલે કે સંસારરૂપી સમુદ્રને, સાગરને એ પ્રાપ્તુમ ન શકતુમ પ્રાપ્ત કરી શકતા નથી. એ એના ગુરુએ છે શિષ્યને કહ્યું, પેલું વિઘ્ન જેમ લાકડાને છે કિનારા સાથેનું જોડાણ, એ માણસ પણ છે એ આહાર નિંદ્રા અને ભય વગેરેનું સતત સેવન કરે તો એ પણ એ સંસારરૂપી સાગરને પાર કરી શકતો નથી. એ માણસનું પહેલું વિઘ્ન છે. એની પછી આપણે બીજું વિઘ્ન પણ જોશું. બીજું વિઘ્ન હતું એ ભારની અધિકતાના લીધે ડૂબી જવું. જો લાકડાના ઉપર ભાર વધારે આવે તો એ ભારની અધિકતાના લીધે ડૂબી જતું હોય છે. એ માણસના જીવનની અંદર પણ એ પોતે પોતાના સમાજની અંદર છે એ બધે વ્યવહાર કરવા પડે, બધે સામાજિક વ્યવહાર છે માણસને કરવા પડે. અમુક સમયે છે એ બહેનોના છે, કરિયાવર છે, એના છે એ જે કાંઈ પણ સમાજની અંદર બધા વ્યવહારો છે, માણસે જીવન જીવતા જીવતા વ્યવહારો કરવા પડે. પણ પોતાની પાસે જેટલી પસેડી હોય એટલી હોડ તણાય. આપણી પાસે જેટલા પૈસા છે અથવા તો આપણી પાસે જેટલી છે એ મિલકત અને જાયદાદ છે એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. પણ આપણે મોજ શોખ અને છે એ વધારે પડતું એ વાપરવા મળીએ તો માણસ છે એ લેણામાં આવી જતો હોય, લેણામાં એ ડૂબી જતો હોય છે. એ વધારે પૈસા વધારે પડતા છે એ સામાજિક વ્યવહાર, પોતાની શક્તિ છે એની શક્તિ કરતાં પણ વધારે જો માણસ પૈસા વાપરવા મળે તો એ ડૂબી જતો હોય છે. એમ જેમ લાકડું છે એને ભાર આવે અને એ ડૂબી જાય, એમ માણસના ઉપર પણ આવું બધું સામાજિક વ્યવહાર છે એ શક્તિને અતિક્રમીને કરે, એ વધારે પડતું છે એ લેણું કરે અને છેવટે લેણાના બોજ તળે ડૂબી જતો હોય છે. આ એમ બીજું વિઘ્ન છે. માણસ પોતાના સામાજિક વ્યવહાર છે એ શક્તિને છે એના કરતાં વધારે પૈસા વાપરે તો એ માણસ લેણામાં ડૂબી જતો હોય છે. એમ માણસ પણ એ લાકડું જેમ ભારની અધિકતાના લીધે ડૂબી જાય એમ માણસ પણ ડૂબી જતો હોય છે. એ આપણે આની પછીના જે પેરેગ્રાફ છે એમાં જોઈશું. પણ ફરીવાર પાછું આનું ગુજરાતી આપણે જોઈએ કે ગુરુ આગળ ઉપદેશ આપતા કહે છે કે નદીરૂપી જીવનમાં આહાર નિંદ્રા ભય એ તીર સાથેનું જોડાણ છે. તીર સાથેનું, કિનારા સાથેનું જોડાણ એટલે કે આહાર નિંદ્રા ભય વગેરેનું સતત સેવન
સેવનમાં સતત એ લાગ્યા રહેવું. હકીકતમાં તો આહાર વગેરે સેવવા યોગ્ય છે, પરંતુ તેમાં સતત જોડાયેલું રહેવું એ વિઘ્ન રૂપ છે. આહાર નિંદ્રા ભયાદિશુ સતત પ્રવૃત્તિ રૂપ, આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું તે વિઘ્ન જ છે. ચેત કાષ્ઠખંડ રૂપા, તો આપણે લાકડાના ટુકડા રૂપે આપણે સમુદ્રમ પ્રાપ્તો ન શકતું, સંસાર રૂપી સાગરમાં પહોંચી શકતા નથી. હવે આગળ જોઈએ. સામાજિકો વ્યવહાર ભાર રૂપો ભવતી. સામાજિક વ્યવહાર ભારરૂપી બને છે. સામાજિક વ્યવહાર છે માણસે પોતાના જીવનની અંદર છે એ કરવાના હોય છે, અને સામાજિક વ્યવહાર છે માણસના ઉપર છે ભારરૂપી હોય છે, એ પણ માણસે કરવા પડે. સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવતી. સામાજિક વ્યવહાર ભારરૂપી બને છે. યદ્યપિ, પરંતુ સામાજિકો વ્યવહાર, સામાજિક વ્યવહારની સર્વત્રેવ એટલે કે બધે જ અપેક્ષિતો ભવતી, અપેક્ષા રખાય છે. હવે ફરી પાછું આપણે જોઈએ. સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવતી. સામાજિક વ્યવહાર ભારરૂપી બને છે. યદ્યપિ, પરંતુ સામાજિક વ્યવહાર સર્વત્રેવ અપેક્ષિતો ભવતી. સામાજિક વ્યવહારની સર્વત્રેવ એટલે કે બધે જ અપેક્ષિતો ભવતી, અપેક્ષા રખાય છે. પરંતુ શક્તિમતિક્રમ્યમ ન ભવેત. પરંતુ એનું એ જ થશે, પરંતુ એટલે કે તે, પરંતુ તે શક્તિમ અતિક્રમ્યમ ન ભવેત, શક્તિનું અતિક્રમણ કરીને, શક્તિમ અતિક્રમ્યન એટલે શક્તિનું અતિક્રમણ કરીને ન ભવેત, ન હોવા જોઈએ. શક્તિનું અતિક્રમણ કરીને ક્યારેય સામાજિક વ્યવહાર કરવા જોઈએ નહીં. આપણી પાસે જેટલું છે એ જ પ્રમાણે છે સામાજિક વ્યવહાર કરવા જોઈએ. શક્તિનું અતિક્રમણ કરીને છે સામાજિક વ્યવહાર કરવા જોઈએ નહીં. એ જના, જે માણસો સ્વકીયામ પોતાની, સ્વકીયા શબ્દનો અર્થ થશે પોતાની, શક્તિમ અતિક્રમ્ય શક્તિનું અતિક્રમણ કરીને, શક્તિને અતિક્રમીને, સામાજિક વ્યવહારાન કુર્વંતી સામાજિક વ્યવહાર કરે છે, સામાજિક વ્યવહાર કુર્વંતી સામાજિક વ્યવહાર કરે છે, તે અતિભારત્વામ નિમજંતી તે અતિશય ભારના લીધે, નિમજંતી એટલે કે ડૂબી જાય છે, અતિશય ભારના લીધે ડૂબી જાય છે. વયમ સુખમય સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતિ તે સુખરૂપી સંસાર સાગરને, તે સુખમયમ એટલે કે સુખરૂપી સંસાર સમુદ્ર, સંસારરૂપી સાગરને પ્રાપ્તુમ ન શકતોથી પ્રાપ્ત કરી શકતો નથી. એ માણસ છે પોતાના સામાજિક વ્યવહાર છે શક્તિને અતિક્રમીને જે માણસ કરે તે સંસારરૂપી સાગરને છે એ પહોંચી શકતો નથી, પ્રાપ્ત કરી શકતો નથી. આ આપણને કહેવામાં આવ્યું છે. તો આપણા બે વિઘ્નો અહીંયા ક્લિયર થઈ ગયા. જેમ છે એ લાકડું જ્યારે પાણીમાં તણાઈને જતું હોય અને તણાતું જાય ત્યારે કિનારા સાથેનું જોડાણ અને ભારની અધિકતાના લીધે ડૂબી જવું, આ બે વિઘ્નો છે. તો માણસના જીવનની અંદર પણ ક્યાં એ બે વિઘ્નો છે? તો કિનારા સાથેનું જોડાણ એટલે કે પહેલું વિઘ્ન, અને પહેલું વિઘ્ન એ આહાર, નિંદ્રા અને ભય. સતત જો એમાં માણસ લાગેલો રહે તો એ છે એ માણસ સંસારરૂપી સાગરમાં પહોંચી શકતો નથી. એમાં જોડાઈ જાય તો એ પહોંચી શકતો નથી. એમ કિનારા સાથેનું જોડાણ જે રીતે લાકડાને હતું, એમ આહાર, નિંદ્રા અને ભય એ માણસનું પણ જીવનનું જોડાણ છે. જો એમાં સતત માણસ લાગેલો રહે તો સંસારરૂપી સાગરને પહોંચી શકતો નથી. બીજું વિઘ્ન હતું ભારની અધિકતાના લીધે જો લાકડું ડૂબી જતું હોય છે અને સાગરમાં પહોંચી શકતું નથી, એમ માણસ પણ છે પોતાની શક્તિને અતિક્રમીને જો સામાજિક વ્યવહાર કરે તો એ પણ ડૂબી જતો હોય છે અને પોતે સંસારરૂપી સાગરમાં પહોંચી શકતો નથી. એમ બે વિઘ્નો આપણા ક્લિયર થયા છે. હવે પછી આપણે બે વિઘ્નો ક્યાં ક્યાં માણસના જીવનની અંદર આવે છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું.
समुद्रम प्राप्तुम समर्था भवाम। संसार समुद्रम एटले के संसार रूपी समुद्र ने, संसार समुद्रम एटले के संसार रूपी समुद्र ने प्राप्तुम समर्था भवाम, प्राप्त करी शकीए छीए, प्राप्त करी शकीए छीए। परंतु यदि कच्छित जन, परंतु यदि कच्छित जन, परंतु नो अर्थ ए थशे परंतु यदि एटले के कोई, जो, परंतु यदि कच्छित जन, परंतु कोईक माणस, परंतु जो कोईक माणस स्वार्थवशात, स्वार्थवशात, स्वार्थना कारणे, स्वार्थवशात एटले के स्वार्थना कारणे, क्रोधवशात, क्रोधना लीधे, क्रोधवशात एटले के क्रोधना लीधे, परिवारात प्रतिमुखो, परिवारथी विखूटो थाय तो, परिवारथी विखूटो थाय तो, अथवा तो विमुख थाय, विखूटो शब्द छे आपने આપણો દેશી લાગે તો આપણે એને વિમુખ શબ્દ પણ ત્યાં વાપરી શકીએ, પરિવારથી વિમુખ થાય તો। સોહપી નદી, તો તે નદી, નદી શું છે આપણે અગાઉ જોયું હતું પહેલા જ પેરેગ્રાફમાં, એ નદી એ પરિવાર છે, નદી પરિવાર રૂપી છે, નદી પરિવાર રૂપી છે। અને જળ એમાં શું છે? જલમ સ્નેહ, જળરૂપી સ્નેહથી, જલમ સ્નેહ એટલે કે જળરૂપી સ્નેહથી, વિયુક્ત, વિયુક્ત શબ્દનો અર્થ થશે રહિત, સ્નેહરૂપી જળથી રહિત। કદાચિદપી, કદાચિદપી ક્યારેય પણ, કદાચિદપી એટલે કે ક્યારેય પણ, જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ, જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ, જ્ઞાન અને સુખથી ભરપૂર, જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ, જ્ઞાન અને સુખથી ભરપૂર, આનંદમય, આનંદરૂપી, આનંદમય એટલે કે આનંદરૂપી, આનંદમય એ પણ શબ્દ છે એ ચાલે। આનંદ रूपी संसार समुद्रम न प्राप्नोति, संसार समुद्र न प्राप्नोति, संसार रूपी सागर ने प्राप्त करी शकतो नथी, संसार समुद्रम न प्राप्नोति, संसार रूपी सागर ने प्राप्त करी शकतो नथी। एम आपणे जोयुं के परिवारात मुखत्वम, परिवारथी विखूटू पड़वू ए ज नदी जल वियोग, नदीना पाणीथी विखूटा पड़वू छे। सामान्यतया, सामान्य रीते परिवारे निवसंत एव, परिवारमां रहेता ज वयम आपणे संसार समुद्रम प्राप्तुम समर्था, संसार रूपी सागर ने छे ए संसार रूपी सागर में से पहुंची सकता होईए छीए। परंतु यदि कच्छित जन, परंतु જ્યારે કોઈ માણસ સ્વાર્થવશાત, સ્વાર્થના લીધે, ક્રોધવશાત, ક્રોધના લીધે, પરિવારત પ્રતિમુખો, પરિવારથી વિખૂટો પડે તો સોહોપી નદી પરિવાર, એ નદીરૂપી પરિવાર અને જલ સ્નેહ, જળરૂપી સ્નેહથી વિયુક્ત રહિત, કદાચિદપી ક્યારેય પણ, જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ, જ્ઞાન અને સુખથી ભરપૂર એવા આનંદમય સંસાર સમુદ્ર, આનંદમય સંસાર સાગરને ન પ્રાપ્નોતિ, પ્રાપ્ત કરી શકતો નથી। ચતુર્થ વિઘ્નેભ્ય રક્ષિતા जना, આ ચાર વિઘ્નોથી, ચતુર્ભ્ય વિઘ્નેભ્ય એટલે કે ચાર વિઘ્નોથી રક્ષિતા जना, રક્ષાયેલો માણસ, ચતુર્ભ વિઘ્નેભ્ય રક્ષિતા जना, ચાર વિઘ્નોથી રક્ષાયેલો માણસ, જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ, હવે પછી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ, જ્ઞાન અને સુખથી ભરપૂર એવા, જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ, જ્ઞાન અને સુખથી ભરપૂર એવા, આનંદમય,
આનંદરૂપી સંસાર સમુદ્ર પ્રાપ્તુમ અવશ્ય પ્રાપ્તુન વંતી. સંસાર રૂપી સમુદ્રને, સમુદ્રમ એટલે કે સમુદ્રને અવશ્ય પ્રાપ્તુમ વંતી, અવશ્ય પ્રાપ્ત કરી શકે છે, અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. આ ચારેય વિઘ્નોથી રક્ષાયેલો માણસ છે એ જ્ઞાન અને સુખથી ભરપૂર એવા આનંદમયી સંસારરૂપી સાગરને છે અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. એમ ચારે ચાર વિઘ્નોને આપણે અહીંયા જોયા. જે રીતે લાકડું છે એ કિનારા સાથે જોડાઈ જાય, ભારની અધિકતાના લીધે ડૂબી જાય, વમળમાં ફસાઈ જાય અને નદીના પાણીથી વિખૂટા પડી જાય તો એ સમુદ્રમાં પહોંચી શકતું નથી. એમ માણસના જીવનમાં પણ જે ચાર વિઘ્નો આવે, પેલું કિનારા સાથેનું જોડાણ, એટલે કે એ પોતે પોતાના પરિવારની અંદર જે રહેતો હોય પણ એ પોતાના પરિવારથી જો વિખૂટો પડી જાય તો એ નદી જલ વિયોગ, જેમ નદીના પાણીથી લાકડું વિખૂટું પડી જાય અને એ પોતે નદીની અંદર છે એ સમુદ્રમાં પહોંચી શકતું નથી, એ માણસ પણ પોતાના પરિવારથી છે વિખૂટો પડી જાય તો એ માણસ પણ છે એ પોતે સંસારરૂપી સાગરમાં છે એ પહોંચી શકતો નથી. એ આનંદથી, એ સુખથી ભરપૂર એવા સંસારને છે માણી શકતો નથી. આમ ચારે ચાર વિઘ્નોની અંદર માણસ છે, જે રીતે લાકડાને ચાર વિઘ્નો આવે માણસના જીવનમાં પણ એ ચાર વિઘ્નો આવે અને ચારે ચાર વિઘ્નોને જો માણસ ચત્વારો વિઘ્નેભ્ય રક્ષિતા જના, ચારેય વિઘ્નોથી રક્ષાયેલો માણસ છે એ સુખેન ચ પૂર્ણમ આનંદમય, આનંદરૂપી અને સુખથી ભરપૂર એવા સંસાર સાગરને છે એ પહોંચવા માટે સમર્થ બને છે. તો આપણે સરસ મજાનો એક ગુરુ અને શિષ્ય એક લાકડાને તરતું જોઈ અને ગુરુ એના શિષ્યને ઉપદેશ આપે છે કે જો આ લાકડું છે એ ચાર વિઘ્નોથી જો રક્ષાઈ જાય, ચારેય વિઘ્નો એના જો વચ્ચે ન આવે તો એ લાકડું છે એ પોતે સમુદ્રમાં પહોંચશે. એ માણસના જીવનમાં પણ જો આ ચાર વિઘ્નો ન આવે તો માણસ પણ છે એ સંસારરૂપી સાગરને છે એ પાર કરી શકતો હોય છે. તો હવે પછી આપણે આગળના વિડીયોની અંદર છે એ આપણો આગળનો પાઠ છે એ હવે પછી એ જોઈશું.